જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। ભારે વરસાદના કારણે સ્થાનિક નદીમાં પૂર આવ્યું। ચિત્રાવડ ઘેરસરા વચ્ચેની પસાર થતી નદીમાં પૂર આવ્યું। નદી બંને કાંઠે વહેતી થતા ચિત્રાવડ ઘેરસરા વચ્ચેનો પુલ તૂટ્યો। આસપાસના 20 જેટલા ગામના લોકોને મુશ્કેલી પડી। અગાઉ પણ પુલ તૂટ્યો હોવાનો ગ્રામજનોનો આરોપ છે। તંત્રએ માત્ર રેતી નાખી સંતોષ માન્યો હતો। અનેકવાર રજૂઆત છતાં પુલ નવો ન બનાવવા ગ્રામજનો પરેશાન છે। રાજકોટ જિલ્લાની વાત કરીએ। રાજકોટ જિલ્લાના જે ચિત્રાવડ અને ખીરસરા વચ્ચે જે પુલ આવેલ છે, જે ઉપરવાસમાં જે રીતે વરસાદ થયો હતો તેને લઈને 5 ઇંચ જેવો વરસાદ થયો હતો તેને લઈને પુલ છે તે ધોવાઈ ગયો। તો આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે પુલના 2 ભાગ થઈ ગયા છે। અગાઉ બી જે ફરિયાદ ગ્રામ્ય લોકોની ફરિયાદ હતી કે પુલ છે તે માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, માટીને લઈને તે પુલ ધરાશાય થયો હતો। પાછું પુલ છે તે પુલ ધરાશાય થઈ ગયો છે અને 20 થી 25 ગામોને સંપર્ક કરતો વિહોણો થઈ ગયો છે। અત્યારે લોકોને ફરીને જવું પડે। આ મેઇન રસ્તો છે રાજકોટ અને જામજતપુર જવા માટેનો, આ રસ્તો મેઇન હતો। અત્યારે તે પુલ છે તે પુલ ધરાશાય થઈ ગયો, તેને લઈને ગ્રામ્ય લોકોના અંદરમાં મુશ્કેલીનો સામનો કરવો પડે। આપણી સાથે અહીંના લોકો છે ગ્રામ્ય, તેની જોડે વાત કરવાનો પ્રયત્ન કરશો। શું કહેશો, કેવો પુલ, ક્યારે કેટલા વાગે પુલ ધરાશાય? 5 વાગે તૂટ્યો અને માથે ઉપર વચ્ચે 3 ગામનું પાણી આવતા તૂટી ગયો, બરાબર છે। તો ઓછા વરસાદે તૂટી ગયો તો ત્રીજી વખત રિપેરિંગ કર્યો તો એ હજી કાંઈ એમ છે નહીં। કાલ કેટલા વાગે વરસાદ આવ્યો હતો, કેટલા વાગે તૂટ્યો પુલ? 5 વાગે વરસાદ, 3-4 વાગે વરસાદ આવ્યો, 5 વાગે તૂટ્યો। શું કહેશો, કેટલા ગામને તકલીફ પડશે હવે? તકલીફ પડશે ઓછામાં ઓછા 25 ગામને। શું કહેશો કે આ પુલ તૂટ્યા પછી કેવી તકલીફ? અરે બહુ તકલીફ પડે। આ 5 વર્ષથી આવું નવું છે, વાલીખર રિપેર જ કરીને તૂટી જાય વાલીખર। આ ક્યારે હમો કરતા જ નથી હરખી રીતે। અગાઉ બી ફરિયાદ હતી કે માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, માટીના હિસાબે પુલ ધરાશાય થઈ ગયું। હાલ પહેલા વરસાદમાં જે ઉપરવાસમાં જે વરસાદ 5 ઇંચ થયો તેને લઈને કાલ પુલ ધરાશાય થયો, કેવી તકલીફ પડે? અરે બહુ તકલીફ પડે। આ મેન રસ્તો છે અમારો 25 ગામનો, સિસર જવાનો મેન આ જ રસ્તો છે, બીજે ક્યાંયથી મેળ ના આવે, બહુ તકલીફ પડે અહીંયા। શું કહેશો વડીલા, પુલ તૂટ્યા પછી? આજે માનો ને 4 વર્ષથી આ તૂટી ગયો છે, એટલી તકલીફ પડે છે। માટી નાખીને ઝાકે છે ને આજ કેટલા ટાઈમથી અમને હળિયાપટ્ટી કરવી પડે, કાંઈ જવાબ જ દેતા નથી કોઈ। કાલે તૂટ્યો પુલ પછી કેવી તકલીફ પડી? તકલીફ એટલે અહીંથી જોવો ને પાછા વરીને માણસો બિસાડા જાય છે, ઓનું કરતી નહીં પાછા વરી જાય છે બધા। કેટલા ટાઈમ પહેલા બનાવ્યું હતું પુલ? આ બનાવ્યું છે એને તો 69માં બનાવ્યું ને, 69માં। હા, આ 5 વર્ષથી આ તૂટી ગયું છે, આ 4 કે 5 વર્ષથી આ રીતે વર્ષો રેસ ભૂંગરા નાખીને ધૂળ નાખીને વૈયા જાય। રાજકોટ જિલ્લામાં વરસાદની રમઝટ જોવા મળી। કાલાવડમાં કડાકા ભડાકા સાથે વરસાદ। કાલાવડની ફુલકુ નદીમાં પૂર આવ્યું છે। નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ તમે જોઈ શકો છો। ફુલકુ નદી જ્યાં ઘોડાપુર આવ્યું છે અને 2 કાંઠે વહેતી થઈ રહી છે। તસવીરોમાં જોઈ શકાય છે, જામનગરથી આવી રહી છે આ તસવીર, જ્યાં કાલાવડમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ થયો। કાલાવડની ફુલકુ નદીમાં પૂર આવ્યું અને ધસમસતો પ્રવાહ વહેતો જોઈ શકાય છે। આ પ્રવાહને જોવા માટે પણ કેટલાક સ્થાનિકો અહીંયા ઉમટ્યા। જામનગરના કાલાવડના છતરમાં પૂર, છતર ગામની નદીમાં પૂર જોવા મળ્યું। હાલ જે તસવીરો આપ જોઈ રહ્યા છો એ ફુલકુ નદીની છે કે જ્યાં ઘોડાપુર આવતા લોકો આ ધસમસતો પાણીનો પ્રવાહ જોવા ઉમટ્યા। તો કાલાવડના છતરમાં પૂરની સ્થિતિ જોવા મળી। છતર ગામની નદીમાં પૂર આવ્યું। નદીના પુલ પરથી પસાર થતો એક વ્યક્તિ તણાઈ ગયો। સ્થાનિકોએ મહા મહેનતે બચાવ્યા। બાઇક ચાલક ધસમસતા વહેણમાં તણાયો હતો। તસવીરોમાં જોઈ શકાય છે કાલાવડમાં છતરમાં પૂર આવ્યું અને આ છતર ગામમાંથી જે પસાર થાય છે નદી, એ નદીમાં ઘોડાપુર આવવાના કારણે નદીના પુલ પરથી એક વ્યક્તિ પસાર થઈ રહ્યો હતો, જે તણાવા લાગ્યો હતો। સ્થાનિકોએ મહા મહેનતે આ વ્યક્તિને બચાવ્યો। બાઇક ચાલક ધસમસતા વહેણમાં તણાયો હતો। હવે મોરબી જિલ્લાની વાત કરીશું। મોરબી જિલ્લામાં પણ વરસાદી માહોલ બરાબર જામ્યો છે। ટંકારામાં અનરાધાર વરસાદ વરસ્યો। ટંકારામાં એક દિવસમાં 4.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ટંકારામાં સિઝનનો 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। અવિરત મેઘમહેર થતા ટંકારા પંથકમાં નદી નાળામાં નવા નીરની આવક થઈ રહી છે। તો મોરબીના હળવદ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી। હળવદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થયો। અડધો કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। હજુ પણ વરસાદ પડી રહ્યો છે। ખેડૂતોએ વાવેલા આગોતરા પાક માથે વરસાદ થતા પાક પર કાચું સોનું વરસ્યું છે।
તો મોરબી બાદ હવે વાત જૂનાગઢની. જૂનાગઢમાં વરસાદે લોકોની મુશ્કેલી વધારી દીધી. ઝાંઝરડા અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા. વાહન ચાલકો અહીંયા ફસાઈ ગયા હતા. જેસીબીથી લઈ ટ્રેક્ટર જેવા મોટા વાહનો ફસાઈ ગયા. ધક્કા મારી લોકોને વાહનો બહાર કાઢવા પડ્યા હતા. દર વર્ષે સામાન્ય વરસાદમાં જ અંડરબ્રિજમાં પાણી ભરાઈ જાય છે. મનપામાં અનેક રજૂઆતો થઈ રહી છે, જોકે તેનો કોઈ જ કાયમી ઉકેલ આવતો નથી. તસવીરોમાં જોઈ શકાય છે કે એક કાર અહીંયા પાણીમાં ફસાઈ ગઈ હતી. જેસીબીથી તેને બહાર કાઢવામાં આવી. અહીંયા એક જેસીબી પણ જોઈ શકાય છે કે અહીંયા ટ્રેક્ટર જેવા મોટા વાહનો છે એ પણ અહીંયા ફસાઈ જાય છે. આ તસવીરો જુઓ. આખી અડધી કાર જે છે એ પાણીમાં ફસાઈ જાય છે. એટલું પાણી અહીંયા ભરાઈ જતું હોય છે. તો સતત વરસાદને કારણે જૂનાગઢના ગિરનાર પર્વત પર વાતાવરણ ખુશનુમા બની ગયું. પર્વત ઉપરના વરસાદના આહલાદક દ્રશ્યો સામે આવ્યા. હિલ સ્ટેશન જેવા દ્રશ્યો પ્રવાસીઓએ કેમેરામાં કેદ કર્યા છે. અંબાજી મંદિરે દર્શન કરવા જતા ભાવિકોએ વરસાદની મજા માણી હતી. તો જૂનાગઢમાં પર્વતનો આ નજારો છે. તસવીરોમાં જોઈ શકાય છે કે ગિરનાર પર્વત પર આહલાદક વાતાવરણ જોવા મળી રહ્યું છે. અહીંયા અંબાજી મંદિરે દર્શન માટે જે ભાવિક આવી રહ્યા છે તેમણે આ જે વાતાવરણની અને દ્રશ્યો છે એ કેમેરામાં કેદ કર્યા. છોટાઉદેપુરમાં સાંજે મેઘરાજાની જોરદાર સવારી આવી. જિલ્લાના ઘણા તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. છોટાઉદેપુરના નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ ગયા. નિજામી સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા. સિઝનની શરૂઆતના વરસાદમાં વરસાદી પાણી ભરાઈ જતા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ હતી. તો છોટાઉદેપુરથી આ તસવીરો આવી રહી છે. નિજામી સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ ગયા. ગઈ સાંજે જોરદાર વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. હવે દક્ષિણ ગુજરાતના વલસાડની જો વાત કરીએ, વલસાડ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે. વલસાડ નજીક એક સાથે બે મેઘધનુષ દેખાયા. આકાશમાં એક સાથે રંગબેરંગી બે મેઘધનુષ જોવા મળ્યા. આકાશમાં મનમોહક દ્રશ્ય જોવા મળ્યું હતું, જે તસવીરોમાં પણ કેદ થયું છે. તો વલસાડમાં ધોધમાર વરસાદ ગઈકાલે પડ્યો હતો, જો કે આજે વાદળછાયું વાતાવરણ છે અને અહીંયા એક સાથે બે મેઘધનુષ જોવા મળ્યા હતા. આકાશમાં એક સાથે રંગબેરંગી બે મેઘધનુષ જોવા મળ્યા. જો કે શહેરભરમાં વરસાદ થયો. વલસાડ અને વાપી સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો. રાજકોટના ગોંડલમાં સામાન્ય વરસાદમાં જ ભગવતપરા મેઇન રોડ પરની નદી કાંઠાની દિવાલ ધરાશાયી થઈ. ₹75 લાખના ખર્ચે બનેલી ભગવતપરાની દિવાલ સાથે ફૂટપાથમાં પણ ગાબડું પડી ગયું. ફૂટપાથમાં ગાબડું પડતા વીજ પોલ ધરાશાયી થયા. દિવાલ ધરાશાયી થતા નદી કાંઠાનો ભગવતપરા મેઇન રોડ નગરપાલિકા દ્વારા બંધ કરવામાં આવ્યો. આ ઘટનાને પગલે નગરપાલિકા સત્તાધીશો, પીજીવીસીએલ સ્ટાફ સહિતના લોકો ઘટના સ્થળે પહોંચ્યા. પ્રથમ વરસાદમાં જ દિવાલ ધરાશાયી થતા નગરપાલિકા બાંધકામના કામો સામે સવાલ ઉઠી રહ્યા છે. ચોમાસા દરમિયાન અનેક જર્જરિત મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ બનતી હોય છે. જર્જરિત બિલ્ડિંગોમાં અકસ્માતનો ખતરો વધી જાય છે. ત્યારે પોરબંદર છાયા નગરપાલિકાએ શહેરમાં બનાવેલ 25 જેટલા જર્જરિત મકાનો અને બિલ્ડિંગોને ઉતારી લેવા અને નોટિસ પણ આપી હતી, પરંતુ બિલ્ડિંગોના માલિકોએ કોઈ જ કાર્યવાહી કરી નથી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પાલિકાએ વધુ જર્જરિત બિલ્ડિંગો અને મકાનોને ઉતારી લેવા કાર્યવાહી હાથ ધરી. એક જર્જરિત મકાનને પણ તોડવામાં આવ્યું. શહેરમાં આવેલ અતિ જર્જરિત હીરાપન્ના કોમ્પ્લેક્સને ખાલી કરવા માટે સૂચના આપવામાં આવી. જર્જરિત બિલ્ડિંગોમાં કોઈ અકસ્માત બને તે પહેલા તેને ઉતારી પાડવા અને મરામત કરવા તંત્રએ સૂચના આપી. મેપના માધ્યમથી જાણીશું કે આજે કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. તો આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો છે. એમાં સૌથી પહેલા સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર, અમરેલી, જૂનાગઢ, જામનગર અને દ્વારકા, આજે 5 જિલ્લા સૌરાષ્ટ્રના છે. ત્યાં વરસાદની આજે સંભાવના છે અને અહીંયા ભારે વરસાદ પણ થઈ શકે છે. ઉત્તર ગુજરાતની જો વાત કરીએ તો એકમાત્ર બનાસકાંઠા જિલ્લો છે કે જ્યાં આજે ભારે વરસાદની સંભાવના રહેશે. દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડ આ બંને જિલ્લા છે કે જ્યાં આજે વરસાદની સંભાવના રહેશે. તો ઓવરઓલ 8 થી 9 જિલ્લા એવા છે કે જ્યાં ભારે વરસાદની સંભાવના રહેશે, જ્યારે 19 જિલ્લા એવા છે કે જ્યાં ગાજવીજ અને છૂટો છવાયો વરસાદ
થઈ શકે છે। તો હવામાન વિભાગે કહ્યું છે કે આ સ્થિતિ છે એ આગામી 7 દિવસ સુધી જારી રહેશે। આગામી 7 દિવસ સુધી છૂટોછવાયો વરસાદ થઈ શકે છે। તો અત્યારે આ 5 જિલ્લા છે સૌરાષ્ટ્રના, એક ઉત્તર ગુજરાતનો બનાસકાંઠા છે અને દક્ષિણ ગુજરાતના આ 2 જિલ્લા છે કે જ્યાં આજે વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે। અમે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે। 24 કલાકમાં રાજ્યના 84 તાલુકામાં મેઘમહેર થઈ છે। છેલ્લા 24 કલાકની જો વરસાદની સ્થિતિ પર નજર કરીએ તો 84 તાલુકામાં વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ મોરબીના ટંકારામાં 4.5 ઇંચ વરસાદ થયો છે। કોડીનાર, ગોંડલ અને જૂનાગઢમાં 3 ઇંચ જેટલો વરસાદ થયો છે। તો બનાસકાંઠાના દાંતામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। જેતપુર, સૂત્રાપાડા, કાલાવડમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે। 10 જેટલા તાલુકામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। વેરાવળ, વાંકાનેર અને ઈડરમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। રાજકોટના ઉપલેટામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। ભારે વરસાદના કારણે સ્થાનિક નદીમાં પૂર આવ્યું। ચિત્રાવડ ખીરસરા વચ્ચેથી પસાર થતી નદીમાં પૂર આવ્યું। આ નદી બે કાંઠે થતા ચિત્રાવડ ખીરસરા વચ્ચેનો પુલ પણ તૂટી ગયો। તસવીરોમાં જોઈ શકાય છે કે પુલની શું હાલત થઈ છે। આસપાસના 20 જેટલા ગામના લોકોને ખૂબ જ મુશ્કેલી વેઠવી પડી રહી છે। અગાઉ પણ આ પુલ તૂટ્યો હોવાનો ગ્રામજનોનો આરોપ છે। તંત્રએ માત્ર રેતી નાખીને સંતોષ માન્યો હતો। અનેક વાર રજૂઆત છતાં પુલ નવો નહીં બનાવ્યો। એવી હવે ગ્રામજનોને આ પરેશાની ભોગવવાનો વારો આવ્યો। તો આ જ વિષય પર વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા મુનાફ બકાલી મારી સાથે જોડાયા છે। મુનાફ, જે ખીરસરાનો જે પુલ છે એ તૂટી ગયો છે, સ્થાનિક લોકોનો શું આરોપ છે અને હવે આ પુલના રિપેરિંગ માટે તંત્ર કોઈ કવાયત કરી રહ્યું છે ખરું? પંકજ, આપણે પેલા સીધા જ પુલના દ્રશ્યો બતાવી। જે રીતે જામકંડોરામાં ગઈકાલે જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો હતો, ઉપરવાસમાં વરસાદ વરસ્યો, તેને લઈને જે ખીરસરા અને ચિત્રાવડનો વચ્ચેનો પુલ છે તેના 2 ભાગ થઈ ગયા। આપણે સીધા દ્રશ્યો બતાવીશ। 20 ગામને જોડતો આ પુલ છે, અત્યારે સંપર્ક વિહોણો થઈ ગયો છે। સીધા જ આપ દ્રશ્યો જોઈ શકો છો કે પુલની કેવી હાલત છે। જે રીતે વરસાદ વરસ્યો હતો તેને લઈને અનેક વાર રજૂઆત ગ્રામજનો કરવામાં આવી, છતાં કોઈ જાતની તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી। અને અગાઉ બી જે પુલ બનાવવા તે માટી નાખીને સંતોષ મારવામાં આવ્યો હતો। આપણી સાથે ગ્રામજનો તો તેની જોડે વાત કરવાનો પ્રયત્ન કરશું કે કેવી હાલાકી થઈ છે, શું કહેશો? 4 વર્ષથી આ માથાકૂટ છે, બરોબર। 4 વર્ષથી માટી નાખીને ભૂંગરા મેકીને વયા જાય છે, બરોબર। માથેથી પાણી ફૂલ આવે એટલે તૂટી જાય। અમારે પાછું એ નહીં, 20 ગામનો રસ્તો છે, બરોબર। બીજા નંબરમાં વારીખેલી તૂટી એટલે પેલા જ વરસાદમાં આખેલે પૂરું થઈ ગયું એટલે ઠેઠ લગી હવે અમારા 4 મહિના આવી રીતનું જ આકરો ખીરસરા જવું છે, અમારે જવાય નહીં ભાઈ। તંત્ર દ્વારા કોઈ જાતની તંત્ર તંત્ર આવે પણ આવી રીતની માટી નાખીને વયા જાય। અહીંયા જરૂર છે પુલ ની, ના બેઠું કરીને વયા જાય, શું કરવું? રિપેર કર્યું આ 5 વાર આવી રીતનું રિપેર કર્યું। શું કહેશો? અત્યારે કેટલા ગામની સંપર્કમાં તકલીફ પડે? 20-25 ગામને આમને સંપર્કમાં છે। અમારે જો છોકરાઓને ભણવા જવું હોય ભાઈઓદર, બરોબર, તો જવાય નહીં। હવે આમ 15-20 કિલોમીટર ફરી જવું પડે। ધારાસભ્ય નથી, સંસદ સભ્ય નથી, લેખિતમાં બધાને આપેલું છે। શું કહેશો તમે? આ જે પુલ તૂટ્યો છે તેને હાલ ગ્રામજનો કેવી તકલીફ પડી રહી છે? ખૂબ તકલીફ પડે છે। અમારે વિશાળે ભાઈઓદર જવામાં આ 20 ગામને રસ્તો જોડતો છે। અવારનવાર કીધું, તંત્ર કોઈ સાંભળતું નથી અને ધારાસભ્યશ્રી, શાસન સભ્યશ્રી બધી રજૂઆત કરી છે, કોઈ અમારું સાંભળતું નથી। તમારે અત્યારે આજે કેટલા ગામનો સંપર્ક છે? આ 20 ગામનો અહીંથી જવાનો કાયમ માટે, અહીંથી બધા નીકળે, અહીંથી 20 ગામ, જામદાદર અહીંથી ઉપરના બધા આ રસ્તા ઉપર રાજકોટ આવે, બધા જામજોતો અહીંથી જ હાલે। રાજકોટ અને જામજેતપુરનો પટ્ટો છે, ત્યાંથી જ ચાલતા હોય છે, પણ અત્યારે જે પુલ તૂટ્યો તેને લઈને લોકોમાં પરેશાની છે। ગ્રામ્ય લોકો એટલો બધો રોષમાં છે, શું કહેશો ભાઈ? સાહેબ, 2021 થી આ પુલ તૂટેલો છે અને અવારનવાર આ જ રીતે આવું જ બને છે અને આવી જ રીતે તૂટી જાય છે અને અમારું ગામ સંપર્ક વિહોણું થઈ જાય છે અને આવી જ રીતે માટી કામ કરીને પુરાણ કરીને વહી જાય છે। અમે ધારાસભ્યશ્રીને, સંસદ સભ્યશ્રીને તથા માર્ગ મકાન વિભાગમાં અને મુખ્યમંત્રીશ્રીને પણ અનેક વખત લેખિતમાં, મૌખિકમાં રજૂઆત કરેલી છે અને આ ઊંચો અને મોટો પુલ બનાવવામાં આવે, અમારી આ માગણી છે। આ માગણી અમારી તાત્કાલિક ધોરણે। જી બિલકુલ મુનાફ, હું આપની પાસે આવીશ। હાલ સંપર્ક કપાઈ ગયો છે। 20 ગામને જોડતો આ પુલ છે જે તૂટી ગયો છે અને જે રીતે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે અધિકારીઓને તો રજૂઆત કરીને આ લોકો થાકી ગયા છે। 5 વર્ષથી આ પુલને રિપેર કરવાની દરકાર ના અધિકારી લે છે, ના જનપ્રતિનિધિ લે છે
અને લોકો અહીંયાથી પસાર નથી થઈ શકતા. ચિત્રાવડ ખીરસરા વચ્ચેનો આ પુલ છે. જે રીતે સ્થાનિક જણાવી રહ્યા છે કે ભાયાવદર જવું હોય તો હવે એમણે 20 કિલોમીટરનો ફેરો લાગી જાય છે, કારણ કે આ પુલ હવે તૂટેલો છે. અને ઘણા બધા લોકો અહીંયા મોટી સંખ્યામાં એકત્ર થયા છે અને અહીંયા આગળ હવે ધરણા કરે એવી પણ શક્યતા છે, પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. આ તમામ લોકોની માગણી છે કે મહેરબાની કરીને જે જનપ્રતિનિધિ છે એ લોકો એમની વાત સાંભળે અને જે અધિકારીઓ લાખો રૂપિયાનો પગાર લઈને એસીની કેબિનમાં બેસી રહે છે એવા અધિકારીઓ પણ અહીંયા આગળ એક વખત આવે. જનતા માટે જેમના પગાર ચૂકવવામાં આવે છે, જનતાની સેવા માટે જે પગાર લઈ રહ્યા છે અધિકારીઓ, મહેરબાની કરીને જનતાની વચ્ચે તો જાય અને જનતાના પ્રશ્નોને જુએ અને સરકાર તરફથી જે ગ્રાન્ટો મળે છે, જે રૂપિયા આવે છે વિકાસ માટેના, એ અહીંયા થોડા ફાળવે. કારણ કે બધું જ અધિકારીઓ જે છે એ એસીની કેબિનમાં નક્કી કરી લે છે અને જમીન પર શું થઈ રહ્યું છે એ એમની ખબર હોતી નથી. દર વખતે જ્યારે પણ પહેલો વરસાદ આવે એટલે આ પ્રકારની ખાના ખરાબી થતી હોય છે. ક્યાંક પુલ તૂટે, ક્યાંક રસ્તાઓ ધોવાઈ જાય અને ક્યાંક ભ્રષ્ટાચારની પોલ ખુલી જતી હોય છે. એટલે હવે અધિકારીઓ છે એ ભ્રષ્ટાચારને સાઈડ પર રાખે અને પોતે ઈમાનદારીથી કામ કરવાનું શીખે, એ ખૂબ જરૂરી છે. અને જે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ છે એ તો વરસાદની અંદર જાણે એવા ગાયબ થઈ જાય છે કે લોકોને એમને શોધવા પડે છે. તકલીફ આવે અને જનપ્રતિનિધિઓને શોધવા પડે. એ જનપ્રતિનિધિ રસ્તા ઉપર ન આવે, વ્યક્તિઓની વચ્ચે જોવા ન મળે તો એ જનપ્રતિનિધિ કેવા? એટલે હવે તો લોકોએ પણ સમજવું જોઈએ કે એમણે જે જનપ્રતિનિધિને લઈને ચૂંટીને આવેલા છે એ જનપ્રતિનિધિ કેટલા જનલક્ષી છે, જન વિકાસલક્ષી છે, કેટલા પ્રજાલક્ષી છે, કેટલા પ્રજાવત્સલ છે. પુલ નવો અહીંયા તૂટી ગયો છે, બનાવવા માટે કેટલાય સમયથી માંગ થઈ. એટલું જ નહીં, એક રહીશ તો કહી રહ્યા છે કે સીએમ સુધી રજૂઆત પણ કરી છે પણ કોઈ સાંભળતું નથી. તો મુનાફ ફરી એકવાર મારી સાથે જોડાયા છે આજ મુદ્દા ઉપર. મુનાફ, સંપર્ક કપાઈ ગયો હતો એટલા માટે હવે ફરી એક વખત આપને પૂછવા માંગીશ કે જે રહીશો કહી રહ્યા છે કે સીએમ સુધી પણ રજૂઆત કરવામાં આવી છે, હવે એમનો શું આક્ષેપ છે અને હવે તેઓની જે માગણી છે એ શું છે અને છેલ્લે ક્યારે રજૂઆત કરી, કોને કરી હતી? સ્થાનિક તે જણાવી રહ્યા છે કે આ પુલ છે. બિલકુલ પંકજ, અનેક વાર લેખિત અને મૌખિતમાં રજૂઆત કરી છે. આ ગ્રામજો લોકોની એ માંગણી છે કે તાત્કાલિક ધોરણે આ પુલને નવો બનાવવામાં આવે તેવી ગ્રામજનો માંગણી કરી રહ્યા છે. આપણી સાથે શું કહેશો ભાઈ, ક્યાં ક્યાં રજૂઆત કરી છે? અમે સાહેબ મુખ્યમંત્રીશ્રીને, માર્ગ મકાન વિભાગમાં, ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રીને અનેક વખત રજૂઆત કરેલી છે. માર્ગ મકાન વિભાગમાં એક વખત નહીં પણ અનેક વખત તંત્રને રજૂઆત કરેલી છે, પણ આજ દિવસ સુધી હજી અમને કોઈ જાતનો આનો રિસ્પોન્સ મળેલો નથી. 2 થી 3 વાર આ પુલ રિપેર કરવામાં આવ્યો. કેવી રીતે રિપેર કરવામાં આવ્યો? બસ આજ રીતે 2021 ને 2021 થી અમારે તૂટી ગયેલો છે અને આજ રીતે માટીકામ કરીને સમારકામ કરવામાં આવે છે અને અવારનવાર પૂર આવવાથી આજ રીતે તૂટી જાય છે અને અમારું ગામ સંપર્ક વિહોણું થઈ જાય છે. ઉપર ભાગમાં જે વરસાદ થાય તો કેવી તકલીફ? ઉપર ભાગમાં વરસાદ પડે એટલે બહુ તકલીફ પડે છે, પારાવાર મુશ્કેલી પડે છે. ભાયાદર ઉપલેટા તેમજ ઉપલેટાથી આમ રાજકોટ જવા માટે, ગીરસરાવાર જવા માટે અને બધાને બહુ મોટી તકલીફ પડે છે જવા માટે. પાણી જે ઉપર વરસાદ થાય તો પાણી અંદરમાં આવી જાય, ગામમાં આવી જાય? ગામમાં તો ન આવે છે પાણી, પણ રસ્તો બંધ થઈ જવાથી ગામ લોકોને, તમે આજુબાજુના 20 થી 25 ગામ લોકોને આવવા જવામાં તકલીફ પડે છે. અત્યારે વિદ્યાર્થીઓને પછી ત્યારબાદ અમારે દવાખાને, હોસ્પિટલે જવું હોય તો એ જવા માટેનો સંપર્ક તૂટી ગયો છે. બહુ ફરી ફરીને 25 થી 30 કિલોમીટર ફરી ફરીને જવું. તમારી માંગણી શું છે? અમારી બસ એક જ સરકાર પાસે માંગણી છે અને તાત્કાલિક ધોરણે ઊંચો અને મોટો પુલ બનાવવામાં આવે. અનેક વાર રજૂઆત કરી કે તાત્કાલિક ધોરણે આ પુલને, જે નીચો પુલ છે તે ઊંચો પુલ બનાવવામાં આવે તો લોકોને કોઈ પરેશાનીનો સામનો ન કરવો પડે. પંકજ, મુનાફ, 20 જેટલા ગામો આપે કીધા જે રહીશો કહી રહ્યા છે એ પ્રમાણે, તો કયા કયા એ ગામો છે, જરા એ નામો કહેશો જેથી જે જનપ્રતિનિધિ આ જોઈ રહ્યા છે અહેવાલ, એમને પણ ખ્યાલ આવે કે તેમની જનતા કેટલી ત્રસ્ત અને ત્રાહિમામ છે. લાગે છે સંપર્ક કપાઈ ગયો છે, તો મુનાફ બકાલીનો ફરી એકવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું. પુલ નવો નહીં બનાવ્યો, છેલ્લા 5 વર્ષથી રહીશો અહીંયા ઊંચો પુલ બનાવવાની માગણી કરી રહ્યા છે, પરંતુ એ માગણી નથી સંતોષાતી અને છેલ્લે રેતી નાખીને સંતોષ માની લેવામાં આવે છે અને એટલા કારણે અહીંયા દર વરસાદમાં, પહેલા જ વરસાદમાં અહીંયા સ્થાનિકોને હાલાકી ભોગવવી પડે છે. હવે ચિત્રાવડ અને ખીરસરાનો જે આ પુલ છે એ ત્યાંથી જે લોકોને ભાયાવદર જવું છે તો એ લોકો નથી જઈ શકતા. ચિત્રાવડથી ખીરસરા વચ્ચેનો આ પુલ દર વરસાદમાં ધોવાઈ જાય છે, તૂટી જાય છે અને તેના કારણે 15 થી 20 જેટલા ગામો છે એ સંપર્ક વિહોણા થઈ જાય છે, એકબીજા ગામો તરફ આવજા નથી કરી શકતા. ભાયાવદર જવું હોય તો તેમણે 20 કિલોમીટર ફરીને જવું પડે છે. એટલે જનપ્રતિનિધિ હોય કે પછી વહીવટી તંત્ર હોય, જિલ્લા તંત્ર હોય, અને હું તો કહું છું જિલ્લા કલેક્ટર હોય, તો એમણે પણ માર્ગ મકાન વિભાગની ટીમને દોડાવવા જોઈએ, સાથે સાથે એન્જિનિયરોને પણ દોડાવવા જોઈએ.